રામ રામ દિલીપભાઈ, જીતુભાઈ રામ રામ. મિત્રો 4/11/2025 રોજ દડવા ગામ અને જસદણ તાલુકો, દિલીપભાઈ ખેડૂત અને જીતુભાઈ એક વેપારી, જેમને વેરાયટી મહામારી આફતો અને આવરણો વિશે દરેકને ખબર છે કે 25ની સાલમાં જે મુશ્કેલીઓ ખેડૂતોએ ભોગવી અને ક્યાંક ને ક્યાંક બિયારણને લઈ અને માવજતને પ્રાયોરિટી આપી હોય ખેડૂતોએ, છતાંય કપાસ સુકાઈ ગયા અને 5 મણથી લઈને 15 મણ નથી થયા. તો દરેક ફિલ્ડ ઉપર કમાલની જ વાત પૂરા ગુજરાતની અંદર કોઈ પણ વિસ્તાર એરિયામાં હોય, ખેડૂતો જ અભિપ્રાય આપે છે. મિત્રો, ફિલ્ડ ઉપરથી એવી જ એક નબળી જમીન અને આફતોના આવરણો વિશે આ કપાસમાં દિલીપભાઈ જ વિશેષ વાત કરી છે. કેટલા મણ ઉતરે એમ છે 16 ગુંઠાના વીઘામાં, અને કેટલા વર્ષથી આ સતત કમાલ વાવે છે ને રિપીટ શું કામ કરે છે વાવેતરમાં. દિલીપભાઈ, વેરાયટી કેવી લાગી તમને? આ સારી. અને વીણી કેટલી આવશે? 15 મણની છે એમ. અને પરિસ્થિતિઓ બીજા ફિલ્ડની અને આમાં શા માટે સારું કયો તમે? આ લાલય નો થયો ને હુકાણો નહીં. બરોબર. અને વરસાદ કેવા પડ્યા તમારા ગામમાં? વરસાદ તો સારા પડ્યા બધાને, ઓછો ઓમ કાયમી ચાલુ જ રહ્યો ને. બરોબર. તો સતત ઝાઝા ફિલ્ડ, ઝાઝા ખેતરોને અલગ અલગ બિયારણોની બીજાને શું પરિસ્થિતિ કપાસમાં? પીળા પડી ગયા, સુકાઈ ગયા. આ કેટલા મણની અપેક્ષા છે ઉતારાની? 30 મણ નો આવી છે. એમ નવી ફૂટ મૂકી દીધી છે. જીતુભાઈ, ખરેખર કેમ છે વેરાયટી? ખરેખર કપાસ બહુ સારો છે. આ અંદર જોવો, કારણ કે આ લીલો કપાસ છે, આટલું ઝીંડવું છે, બરોબર. અને આ એક છોડવાની વાત નથી, આખો ઘેરો એવો છે. ક્યાંય પણ તમે આખા ખેતરમાં આટો મારો સુકારો છે. હા, પાછો અમુક કપામાં એવું હોય ફાલ નો લાગ્યો હોય ને લીલો હોય, પણ આમાં ઝીંડવા જોવો તમે. મિત્રો, ખેડૂત અભિપ્રાય આપશે કેટલા વર્ષથી આ કમાલ વાવે છે અને સતત ત્રીજા વર્ષે પણ વાવેતર પછી એને શા માટે વેરાયટી સારી. દિલીપભાઈ, કેટલા વર્ષથી આ કમાલને વાવો છો? આ ત્રીજું વર્ષ. આવતા વર્ષે કયું બિયારણ પસંદ કરશો? આવડું આજ હોય ને. તો ખેડૂત માટે એક નવી અને આશા જગાવતી અને ઉત્પાદન આપતી ખરેખર બીજી કોઈ વેરાયટી તમારી નજરમાં ખરી? બીજી નો હોય એમ. વિશેષ કઈ જીતુભાઈ હોય તો બોલો. નહીં, આ કપાસ બહુ સારો છે. મિત્રો, સહેલી સફળતાની વાત અને વિશેષ કાંઈ પણ ખેડૂત ન કહી શકે અને હજી કાંઈ આશા નવા બિયારણની ન હોય અને વાત જ્યારે પૂર્ણ સંતોષની આવતી હોય ત્યારે ખેડૂત જ એક અભિપ્રાય આપી શકે. આખું ફિલ્ડ જોવો પછી વાત કરી દઉં તમને આની ગુણવત્તાની. તો જીતુભાઈ, આની અંદર વિણાટ વજન કેવું છે? વજન સારું છે, 8-9 પેસી છે. આમ જો સીધું ઝીંડવાની સાઈઝ, ઝીંડવાની સાઈઝ મોટી છે. તમે આ લાગત ઝીંડવું કેટલું છે ને એ જ બતાવો. લાગત ઝીંડવું જો, આ એક છોડવાની વાત નથી. આનું ડોકાનું ઝીંડવાનું સિરીઝ બતાવો. ડોકાની સિરીઝ જો. પછી આપણે એક કામ કરી લઈ, અંદર બિલકુલ વૈસી આવતા રહ્યો. મિત્રો, આખો કપાસ ઊંધો પડી ગયો છે. આ છોડ ઊંધો પડી ગયો છે અને તમે સીધો કરો તો જીતુભાઈ આ જો આના ઝીંડવા જો ડોકાને. બીજી તો એક મેન ખાસિયત એ છે, 8-10 દિવસ વરસાદ વર્યો તો આ લીલો છે, આટલું ઝીંડવું છે, આટલો ફાટી ગયો છે. આવો વસો વૈસ આવો. હવે આ બિલકુલ મધ્યસ્થીમાં બતાવો કપાસ. સિરીઝ કેવી છે? સિરીઝ જુઓ ને, પણ આ દેખાય છે સામે આ ઝીંડવાની સિરીઝ.